રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગીર સોમનાથ સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે। સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધા કલાકથી ધોધમાર વરસાદ પ્રાચી, ગોરખમડી, થરેલી, સુદરપરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। तो रोड रस्ताओं पर पानी भराया है। अर्धा कलाकथी धोधमार वरसाद वरसी रह्यो छे। गीर सोमनाथ, वेरावळ अने तालाड़ा नजीकना ग्राम्यमां वरसाद सतत 3 દિવસ वरसादी माहोल जाम्यो छे। असह्य गरमीना बफारा बाद पवन साथे भारे वरसाद वेरावळना खंडेरी, लूभा, माथाशुरिया, कोटीद्रा, भेटाड़ीमां वरसाद शरू थयो छे। तो बफारा बाद पवन साथे वरसादनी शरूआत थई छे। तो संवाददाता दिनेश जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી માટે। દિનેશ, જે પ્રકારથી અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, શું અપડેટ્સ છે? જી બિલકુલ લુગના, આમ તો છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સતત વરસાદ છે તે વરસી રહ્યો છે। એટલે કે ખાસ કરીને વહેલી સવારથી બપોર સુધી અસહ્ય ગરમીનો બફારો રહેતો હોય છે। ત્યારબાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવે છે અને જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે આજે ફરી એક વખત સૂત્રાપાડા, તાલાળા અને વેરાવળના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે હાલ હવે ગીરના ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક મેઘરાજાને ખમૈયા કરવા માટે કહી રહ્યા છે। લુગના, બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। નવસારી શહેરમાં છેલ્લા અડધા કલાકથી ધોધમાર વરસાદ, ભારે વરસાદના કારણે નવસારી શહેરના કુંભારવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે અનેક રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને દુકાનદારો પરેશાન થયા છે। મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામ થયો છે। પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાલિકા સામે લોકોનો રોષ જોવા મળ્યો। મહત્વનું છે કે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। શહેરમાં છેલ્લા અડધા કલાકથી વરસાદની રમઝટ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદને કારણે શહેર પાણી પાણી થયું છે। તો રાહદારીઓ અને દુકાનદારો પણ પરેશાન થઈ રહ્યા છે। અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। પાણીના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો। રાજ્યમાં આગામી 2 દિવસ રહેશે વરસાદી માહોલ। 2 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી। રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીં। गुजरात रीजन के लिए पहला दिन स्कैटर्ड है 1 तारीख के लिए। उसका अगले जो 6 दिन है आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट बारिश होने का संभावना है। भारी बरसात का कोई चेतावनी नहीं है। और आपका जो सौराष्ट्र कच्छ के लिए डे 1 डे 2 आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है लाइट टू मॉडरेट। उसका आगे ड्राई, अगले जो 4 दिन है सौराष्ट्र कच्छ के लिए ड्राई का फोरकास्ट किया गया है। आपका जो अहमदाबाद के लिए पार्टली क्लाउडी रहेगा, बारिश का ड्राई संभावना नहीं है। तो राज्य में आ वर्षे सामान्यथी વધુ વરસાદ ખાબક્યો છે। ચાલુ ચોમાસામાં સામાન્યથી 48% વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સામાન્ય રીતે પડે છે 711.9 mm વરસાદ। ચાલુ ચોમાસામાં 1055.5 mm વરસાદ પડ્યો। સામાન્યથી 343.6 mm વધુ વરસાદ વરસ્યો। अब गुजरात स्टेट के लिए जो बारिश हुई है 48% मोर देन लॉन्ग पीरियड एवरेज से 48% ज़्यादा है। जो नॉर्मल रेनफॉल है गुजरात की स्टेट की 711.9 mm, जो हुआ है 1055.5 mm, जो 343.6 mm ज़्यादा बारिश हुआ है गुजरात स्टेट के लिए। तो नर्मदा डेम सीजन में प्रथमवार 100% भरायो छे। डेम महत्तम सपाटी 138.68 मीटर सुधी छलोछल भरायो छे। नर्मदा डेमना 10 दरवाजा खोलाया छे। सीएम भूपेन्द्र पटेले नर्मदाना વધામણા કર્યા। तो सीएमए વધામણા કર્યા। नर्मदा डेमना 10 दरवाजा खोलवामां આવ્યા છે। नर्मदे सर्वदे मां नर्मदा એટલે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ગણવામાં આવે છે અને આ માં નર્મદા આજે તેની મહત્તમ સપાટી પાર કરી ચૂક્યું છે। મહત્તમ સપાટી પાર કરતા આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માં નર્મદાના વધામણા કરવામાં આવશે, જે થોડીક જ ક્ષણોમાં
ભૂપેન્દ્ર પટેલ હેલિપેડ પર હેલિકોપ્ટર દ્વારા આવશે અને હેલિકોપ્ટરથી સીધા નર્મદા ડેમ પર આવશે અને નર્મદા ડેમ પર બ્રાહ્મણો દ્વારા વિધિવત. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓઇલ મિલ અને કોટન મિલના માલિકો પર લાલઘુમ થયા છે. કડીમાં ટાઉન હોલમાં ગુજરાત કોટન એસોસિએશનના કાર્યક્રમમાં નીતિન પટેલ બગડ્યા. ઓઇલ મિલ અને કોટન મિલ ધારકોને ચીમકી આપી. 26મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં 1000માંથી 600 મિલો ભેળસેળવાળી હશે. કડીવાળાઓને નુકસાન ન થવું જોઈએ. ખેડૂતો પશુપાલકોને નુકસાન ન થવું જોઈએ. સરકારથી તમામ ગોડાઉન સીલ મરાવી દઈશ. एक 1000 मिलो भेड़सेड़ वाली है क्या विस्तार से मैं जाहिर नहीं बोलूँ मैं सरकार से सील वगैरह दूंगा सब गोडाउन को कड़ी वाले को नुकसान होगा ऑयल मिल वाले को नुकसान होगा किसान को पशुपालक को नुकसान होगा ऐसी भेड़सेड़ वाला जो खली आप बेचते हो वो नहीं चलेगा. ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસતા વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે. વરસાદના કારણે આગોતરી વાવેલી મગફળીના પાકને નુકસાન જવાનો ભય છે. સ્થાનિકો ખેડૂતોએ મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 15000 હેક્ટરથી વધુ જમીનમાં આગોતરી મગફળી કરવામાં આવ્યું છે. આ મગફળી હાલ લણવાની તૈયારીમાં છે, પરંતુ વરસાદના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. સામાન્ય રીતે મગફળી 120 દિવસની થાય એટલે તે લણવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ ગીર સોમનાથ પંથકમાં ખેડૂતોની મગફળી 4 મહિના ઉપરની થવા છતાં લણી શકતા નથી, કારણ કે વરસાદ વિરામ લેતો નથી. તો બીજી તરફ મગફળી જમીનમાં રહેવા દે તો પણ નુકસાન જાય છે. સ્થિતિ એવી છે કે પહેલા વરસાદ પડ્યો ઓછો બહુ, પાછો વસમાં નહોતો એટલે પાણી પાઈને મૂળ અત્યારે પૈક્યું આવ્યું હતું, પાછો વરસાદ બહુ પડે છે અત્યારે. એટલે હવે એવી સ્થિતિ છે કે વરસાદ અત્યારે ચોમાસું વિરામ લઈ લે તો સારું, બાકી વધારે પડે તો મગફળી બગડે. તો અત્યારે ક્યાંક ક્યાંક ખેતરે પાથરા પર પડ્યા, એટલે એ બધો ઢોરનો સારો પર ફેલ થઈ ગયો. 4-5 દિવસથી તો એક ધારો વરસાદ ચાલુ જ છે. બપોર પછી ચાલુ જ થઈ ગયો છે એક ધારો વરસાદ, એટલે પાક તો નિષ્ફળ જવાની શક્યતા ત્યાં જ છે. કઈ રીતે વરસાદ હવે માંડવીનો સમય પૂરો થવા માંડ્યો અને વરસાદ ચાલુ રહેશે. હવે ઉપાડવી તો રહેવા દેવી જમીનમાં, એ બધી મુશ્કેલીનું કામ છે. ગીર સોમનાથ જિલ્લામાં હું ખાસ કરીને વિનંતી કરું છું કે આ વરસાદ રહે તો સારું અત્યારે, કારણ કે અત્યારે ફૂંગના હિસાબે મુંડા આવી ગયા છે અને દોડવો 5-5 મહિના થઈ ગયા છે, કારણ કે કોરડાની માંડવી જેને કહેવાય, એટલે એ માંડવી દોડવા તૂટી જાય એટલે મગફળી છે એ જમીનમાં રહી, એટલે એ કોઈ થાલ લેવાય એવું અત્યારે પરિસ્થિતિ નથી. તો સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં સતત પલટાથી ખેડૂતોની માઠી દશા બેસી છે. પહેલા લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા અડધો પાક નષ્ટ થઈ ગયો હતો. હાલ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે, જોકે છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદી ઝાપટાના કારણે તેમાં વ્યાપક નુકસાન થયું છે. વિવિધ રોગ ફૂગ જીવાત આવી ગઈ છે, જે